जय माताजी मित्रों, આપણે આવી ગયા છીએ વાડીએ। આ તમે જુઓ છો વાડી છે, ઉડી છે અને અત્યારે આપણે દવા છાંટવાનું ચાલુ છે। રમેશભાઈ, તમારે દવા છાંટવાની ક્યારે? ના ના, તમે છાંટી દો, વરસાદ છાંટવાનું થઈ જાય ને દવા છાંટી જાય। ના ના, છાંટી દેવાય। જો કપા કેટલો બધો ભેગો થઈ ગયો છે, જગ્યા નથી અંદર। કેવો ફાલ એવો અંદર પછી કપા અંદર। ના ના, છાંટી જ દેવાને આપણે દવા હવે। ના નવરા હોય ને તો કહી દે, બહુ ઉપર છટી જાય ને। જો મિત્રો, દવા આપણે આવી રીતે છાંટી છીએ કપામાં। બને તકે એટલે આપણે પંપ છે એ ફૂલ રાખવાનો છે અને સોડો છે ને આખો આપણે પલાળી દેવામાં રહેશે। ફાલ તો જો મિત્રો કેટલો અંદર છે કપામાં, જોઈ શકો છો। ઉપરથી લગી નીચે લગીને બધા ગીંડા પણ પાકી મોટા થઈ ગયા છે અને હજુ છે એ ફાલ તો આપણે આવી રહ્યો છે નાનો મોટો। વરસાદની આગાહી છે, વાદળ આવી રહ્યું છે અને દવા છાંટવાનું ચાલુ છે એક બાજુ આપણે। જો મિત્રો, દવા આપણે આવી રીતે છાંટવાની હોય છે કે જેથી જે દવા જે કપાસ છે અત્યારે મોટો થઈ ગયો છે આપણે, એટલે આપણે એક બાજુ ફુવારો ચાલુ રાખવાનું હોય છે અને પછી જે રિટર્ન જાય છે એટલે આપણે બીજો સાહ લેવાનો હોય છે। એટલે મતલબ કે એક સાહમાં આપણે એક આંટો ભરવો પડે છે, એનાથી દવા આપણે સારી લાગવું પડે છે અંદર। જો દવા આપણે આવી રીતે છાંટવાની હોય છે એક બાજુ પડખામાં। અત્યારે આ પડખું લે છે, પછી રિટર્નમાં ઓલું પડખું લેતું આવવાનું, મતલબ કે એક સાહ હોય છે અંદર। કયો બિયારણ થમશે આ? ઓલો 1000 રૂપિયા સરકારી સરકારી ઓલો જઈ નહીં હોય ને, સરકારી જઈ સરકારી રવિભાઈ પાસે આયાથી ચાર થેલી। હા, એ ઓલી સરકારી જઈ હોય જ છે ને। હું તો મારે બે પંપ બે થઈ ગયા, આઠે બે ઓલા સારે પૂરી જાય ખાલી ગયો વધારે ફુવારો એટલે બધું ફુવારો આવે ને। કેટલા 6 આટારી ફુવારો અંદર? 6 ફુવારો કેટલાનો આવે? 6 વાળો 6 તમારે 6 જ છે ને? આની પેલા કે દવા છાંટી જાય આપણે આમાં અંદર, આમાં એક વાર એકદમ છાંટી જ ને આમાં, અને બીજો ડોઝ છે અત્યારે। સા ના ભૂલી જાઓ, જોજો પાછા એ બધા ડબલ વાર દવા આવશે એકની સામાં। જો મિત્રો, દવા આપણે આવી રીતે છાંટવાની હોય છે કપાસમાં કે જેથી આપણો કપાસ અત્યારે મોટો થઈ ગયો છે, એના માટે આપણે અત્યારે એક પડખું લેવું પડે છે। જો